નમસ્કાર ગુજરાતવાસીઓ, આપ સર્વે મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આજના એક નવા હવામાન સમાચારની અંદર। મિત્રો, અત્યારે એક એવી આગાહી સામે આવી રહી છે, ખરેખર મિત્રો આ ફેબ્રુઆરી મહિનો કંઈક નવીન જ કરવા જઈ રહ્યો છે। એટલે કે મિત્રો આ ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર વાતાવરણની અંદર મોટી અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે। જેમ જેમ મિત્રો આ ફેબ્રુઆરી મહિનાનો અંત થશે એટલે કે અંતિમ દિવસો આવશે તેમ તેમ મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે, જેમના કારણે એક તરફ વાવાઝોડું, માવઠું અને ગરમીને લઈને પણ નવી નવી આગાહી છે એ નવા હવામાન નિષ્ણાંત છે, હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જુદી જુદી આગાહી છે એ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે। સાથે મિત્રો ભારતના પર્વતીય વિસ્તારોમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાતના વાતાવરણમાં બપોરના સમયગાળા દરમિયાન અસર કરતા જોવા મળી રહ્યા છે। જ્યાં મિત્રો અત્યારે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતનું તાપમાન તો ગરમીથી હાલ ભરપૂર જોવા મળી રહ્યું છે। ગરમીનું તાપમાન બપોરના સમયગાળા દરમિયાન મિત્રો 28થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું સમગ્ર ગુજરાતમાં તાપમાન જોવા મળી રહ્યું છે। જ્યાં મિત્રો અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન તો ઠંડી છે મિત્રો જોવા મળી રહી છે, પરંતુ મિત્રો જેમ જેમ બપોરનો સમયગાળો આવે છે, બપોરના 12 વાગ્યાથી લઈને 4 વાગ્યાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી છે મિત્રો દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે। ગરમીની સાથે રોગચાળો ફેલાતો હોય એ રીતે મિત્રો જુદી જુદી આગાહી સામે આવી રહી છે। એ પહેલાં મિત્રો આપણે જાણીશું કે હાલ ખાસ કરીને મિત્રો 25 ફેબ્રુઆરીથી લઈને 28 તારીખ સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર એક વરસાદી સિસ્ટમ બનશે, એક વરસાદી સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, એમની કેવી અસર જોવા મળશે। મિત્રો તમે જોઈ શકો છો, એક અરબ સાગરનો ભાગ છે ને એક બંગાળની ખાડીનો ભાગ છે। આ બંને ભાગોના મધ્યના ભાગ વચ્ચે અત્યારે એક વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે એનું મુખ્ય કારણ વાતાવરણીય અસ્થિરતા છે। જેમ જેમ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો, હવે સેટેલાઇટ પિક્ચર ઉપરથી આપણે નજર કરીશું કે જે વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે એ મિત્રો આગામી દિવસોમાં કઈ રીતે તેમની અસર છે આપણા ભારત દેશના દરિયાકાંઠાના વિસ્તારો છે સાથે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર કઈ રીતે અસર કરશે, સાથે મિત્રો ભારતના પર્વતીય વિસ્તારોમાંથી આવી રહેલા ભેજયુક્ત પવન અને મિત્રો ઠંડીનું પ્રમાણ છે પણ વધતું જોવા મળી રહ્યું છે। સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગની અંદર પણ અત્યારે નાની નાની લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે એ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે। આ વરસાદી સિસ્ટમોનું મુખ્ય કારણ મિત્રો તમે જોઈ શકો છો કે જે દરિયાઈ મારફતે બની રહેલી નવી વરસાદી સિસ્ટમ છે, નવા લો પ્રેશર છે મિત્રો, લો પ્રેશરના કારણે આ વરસાદી સિસ્ટમ છે અત્યારે બનતી જોવા મળી રહી છે, જેમની અસર સૌથી પહેલાં મિત્રો કહી શકાય શ્રીલંકા લાગુના વિસ્તાર છે, સાથે ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારો હોય, મદુરાઈ લાગુના વિસ્તાર છે, તામિલનાડુ લાગુના વિસ્તાર છે, પુડુચેરી છે, બેંગલુરુ છે, મદુરાઈ લાગુના વિસ્તારની અંદર આ તમામ વિસ્તારની અંદર જોવા મળશે। સાથે મિત્રો તે જ દિવસે ભારતના પર્વતીય વિસ્તાર હિમવર્ષાને લઈને જોવા મળશે નવી આગાહી। જ્યાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મિત્રો મહાશિવરાત્રિને લઈને પણ નવી આગાહી સામે આવી છે। મિત્રો ગુજરાતમાં ખાસ કરીને 26 ફેબ્રુઆરીના રોજ તમે જોઈ શકો છો મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રિના દિવસે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર માવઠું, વાવાઝોડું, ગરમી, આમ મિત્રો જુદી નવી આગાહી છે મિત્રો, ખાસ કરીને નવી આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો આપણે ગુજરાતના તાપમાન વિશે વાત કરીશું તો કે મિત્રો ગુજરાતનું તાપમાન હવે કેવું જોવા મળવાનું છે બપોરના સમયગાળા દરમિયાન, જેમાં મિત્રો ખાસ કરીને નડિયાદ લાગુના વિસ્તાર હોય, ખાવડ લાગુના વિસ્તાર હોય, ગાંધીધામ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ તાપમાન જોવા મળી રહ્યું છે। ગરમી પણ અત્યારે હાલ ભૂક્કા બોલાવે એટલે કે ગરમીનો પ્રકોપ ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। ખેડૂતો માટે એક ખતરનાક સમાચાર સાબિત થવાના છે। તારીખ 25 લઈને 27મી ફેબ્રુઆરીના રોજ ભારે પવનો ફૂંકાશે, કમોસમી વરસાદ પડશે અને ખેડૂતોના જે પાક છે, ઉનાળુ પાક, એમને પણ નુકસાન થવા જઈ રહ્યો છે આ વરસાદ, એટલે કે મિત્રો વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય એ રીતની મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે। સાથે મિત્રો હવે આપણે જાણીશું કે ભારતની સાથે ગુજરાતના કયા વિસ્તારો છે, એમના જે ભાગો છે, કયા ભાગો છે એમની અસર છે, એમને કહી શકીએ કે આ વાવાઝોડાની નવી આગાહી દર્શાવવામાં આવી છે એમના કારણે કયા ભાગોની અંદર અસર જોવા મળશે। તો સૌપ્રથમ મિત્રો આપણે દ્વારકાથી વાત કરીએ। દ્વારકા છે, જામનગર લાગુના વિસ્તાર છે,
સલાયા લાગુના વિસ્તાર છે આ તમામ વિસ્તારની અંદર પણ મિત્રો પવનોની ગતિવિધિ જોવા મળી રહી છે। વાદળોના ઝુંડ એકઠા થતા જોવા મળી રહ્યા છે। પોરબંદર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે, ઉના છે, ભાવનગર છે, એટલે કે મિત્રો તમે જોઈ શકો છો મહુવા લાગુના વિસ્તારથી લઈને પટ્ટીનો જે દરિયાઈ પટ્ટીનો ભાગ છે, અલંગ લાગુના વિસ્તાર છે, ભાવનગર લાગુના વિસ્તાર છે, જે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગ છે, એટલે કે અરબ સાગરને અડીને આવેલા છે આપણા ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગ છે, ત્યાં પણ મિત્રો વાતાવરણીય મોટી અસ્થિરતા જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો ભારતના જે અરબ સાગરને અડીને આવેલા જે પણ ખાસ કરીને વિસ્તારો છે, જેમાં મુંબઈ લાગુના વિસ્તાર છે, નાસિક લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર પણ મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા થતી જોવા મળી રહી છે। જેમ જેમ મિત્રો તમે જોઈ શકો છો દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો વરસાદી સિસ્ટમની અસર છે એ આપણા ગુજરાત ઉપર પણ જોવા મળશે। વાદળોના ઝુંડ છે મિત્રો ખાસ કરીને 26 તારીખના રોજ જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર વાદળો છે મિત્રો બંધાતા જોવા મળશે, એટલે કે વાદળોના ઘેરાવા છે એ પણ હવે વધતા જોવા મળવાના છે। આ સાથે મિત્રો મુંબઈ લાગુના વિસ્તાર છે, સાથે સાથે મિત્રો બેંગલુરુ લાગુના વિસ્તાર છે, એમ કહી શકાય કે મિત્રો જે બંગાળની ખાડીને અડીને આવેલા ભાગો છે ત્યાં પણ મિત્રો આ વરસાદી સિસ્ટમની અસર છે હવે આગામી દિવસોમાં જોવા મળશે। એટલે કે મિત્રો આગામી 3 દિવસની આગાહી સામે આવી રહી છે, એટલે કે મિત્રો હવે આગામી 3 દિવસ માટે વાતાવરણમાં હાલ મિત્રો ગરમીનું પ્રમાણ છે વધતું જોવા મળશે। એને લઈને પણ અત્યારે નવી આગાહી છે મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંત દ્વારા દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો ભારતના પર્વતીય વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યારે વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે। હવે મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો હવે રેન અને ઠંડર વિશે વાત કરીશું। ખાસ મિત્રો ઠંડા પ્રદેશો કયા કયા જોવા મળશે। એક મિત્રો નાનકડી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે બંગાળની ખાડીની ઊંડાણવાળા વિસ્તારો છે ત્યાં મિત્રો એક નાનકડું વાવાઝોડું અત્યારે આકાર પામતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો આ વાવાઝોડાને લઈને પણ શું કરી દેવામાં આવી છે આગાહી મિત્રો ખાસ કરીને 25 તારીખના રોજ આ વાવાઝોડાની સ્થિતિ છે ખૂબ જ ભયંકર સાબિત થવાની છે। ભયંકર મિત્રો ખાસ કરીને આ વાવાઝોડાની સ્થિતિ થશે તો ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે જેમાં મિત્રો શ્રીલંકા લાગુના વિસ્તારને અડીને આવેલા જે પણ વિસ્તારો હોય ભુવનેશ્વર છે, થાણબડ છે, વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર મિત્રો વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ હવે ઘેરાતો જોવા મળવાનો છે। મિત્રો જો આ વરસાદી સિસ્ટમની દિશા ખાસ કે મિત્રો આ દિશા તરફ હશે, એટલે કે ઉત્તર અને પૂર્વ દિશા તરફ આ વરસાદી સિસ્ટમની દિશા હશે તો ગુજરાત તરફ પણ આ વાવાઝોડાની અસર છે એ નહિવત પ્રમાણમાં જોવા મળશે। અને મિત્રો અત્યારે મુખ્યત્વે એવી માહિતી મળી રહી છે, એવા સમાચાર મળી રહ્યા છે કે સમગ્ર ભારત દેશની અંદર અત્યારે 3 ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો અહીંયા 3 ભાગો દર્શાવવામાં આવશે। એક ઉત્તરનો ભાગ છે, બીજો મધ્ય ભારતનો ભાગ છે અને ત્રીજો છે દક્ષિણ ભારતનો। જ્યાં મિત્રો પહેલો ભાગ છે મિત્રો ઉત્તર ભારતનો, ત્યાં મિત્રો ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। બરફ વર્ષા એટલે કે બરફ પડવાને લઈને પણ નવી આગાહી દર્શાવવામાં આવી છે। બીજો ભાગ છે મિત્રો ગુજરાત સાથે મિત્રો મહારાષ્ટ્ર છે, આ જે ખાસ કે મિત્રો જે આપણા મધ્ય ભારતના વિસ્તારો છે ત્યાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો ત્રીજો ભાગ હશે ત્યાં પણ મિત્રો વાદળોના ઝુંડ જોવા મળી રહ્યા છે, એટલે કે વરસાદ પડવાને લઈને પણ નવી આગાહી છે અત્યારે મિત્રો જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હોય, પરેશ ગોસ્વામી છે, સાથે હવામાન વિભાગની તરફથી પણ મિત્રો અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। આગામી મિત્રો 3 થી 4 દિવસ માટે માછીમારો પણ થઈ જાજો સાવધાન, કારણ કે મિત્રો ગુજરાતના જુદા જુદા સ્થળો છે, સાથે મિત્રો ભારતના જે દરિયાઈ કાંઠાને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે, દરિયાઈ કિનારાને અડીને આવેલા જેટલા પણ ભાગો છે ત્યાં પણ મિત્રો આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। જેમ જેમ મિત્રો તમે જોઈ શકો છો 20 માર્ચના રોજ પણ મિત્રો જે અરબ સાગરના ઊંડાણવાળા ભાગની અંદર બની રહેલી જે નવી વરસાદી સિસ્ટમ છે જેમની અસર પણ ભારત સાથે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તાર પર જોવા મળશે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો 20 માર્ચના રોજ પણ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે જો મિત્રો પોતાની દિશા બદલીને ગુજરાત તરફ ગતિ કરશે તો ગુજરાતના સૌપ્રથમ મિત્રો દરિયાઈ કાંઠાના ભાગો છે, આ સાથે મિત્રો સુરત લાગુના વિસ્તાર છે જેમાં મિત્રો સુરત છે, વલસાડ છે, આ સાથે મિત્રો ખાસ કરીને વિગતવાર માહિતી મેળવીએ તો ખાસ બારડોલી લાગુના વિસ્તાર છે, ભરૂચ લાગુના વિસ્તાર છે, આમોદ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર પણ 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે વધુ જોવા મળી રહ્યું છે। 30 ડિગ્રીથી પણ વધારે ડિગ્રીનું સેલ્સિયસનું તાપમાન છે ત્યારે હાલ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે। એટલે કે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતના છૂટાછવાયેલા પંથકોમાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે વધતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો આ રીતે જુદી જુદી આગાહીઓ છે પણ એ ખાસ મિત્રો નવા હવામાન નિષ્ણાતો તરફથી દર્શાવવામાં આવી રહેલી છે।
આ સાથે મિત્રો ગુજરાતનું પણ વાતાવરણ કશું અલગ જોવા મળી રહ્યું છે એવી આગાહી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તરફથી પણ દર્શાવવામાં આવી રહેલ છે. એટલે કે મિત્રો ખરેખર સમજાતું નથી કે અત્યારે ભારત દેશ અને ગુજરાતનું વાતાવરણ કઈ દિશા તરફ ફેરવાતું જોવા મળી રહ્યું છે. નથી મિત્રો કોઈ પણ અત્યારે નવી આગાહી